દેવાધિદેવ મહાદેવે પોતાની દીકરીનો હાથ લગ્ન સમયે પોતાના જમાઈના હાથમાં આપતી વખતે વચનોની આપ લે કરી. મહાદેવે એમના જમાઈને કહ્યું, જીવન સંગ્રામમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, મારી દીકરી તમને સંપૂર્ણપણે સાથ સહકાર આપશે. જો તમે ધર્મના માર્ગે ચાલતા હશો અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવશે તો મારી દીકરી તમને હૂંફ આપશે, મદદ કરશે, સાથ સહકાર આપશે. એ જીવનમાં ક્યારેય કોઈ ખોટી અપેક્ષાઓ રાખશે નહીં, ખોટી માંગણીઓ કરશે નહીં. તમારે મને વચન એ આપવાનું છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં તમે મારી દીકરીના આત્મસન્માનને ઠેસ પહોંચાડશો નહીં. મહાદેવે સંસારને કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે, તે છતાં આપણે વિસરી ગયા અને સામાજિક ખેંચતાણ શરૂ થઈ ગઈ. જો બંને પક્ષે આ પ્રકારની ભાવનાઓ હશે તો પ્રેમ, કરુણા અને આત્મસન્માન બંને પક્ષે જળવાયેલા રહેશે. મટીરિયાલિસ્ટિક વસ્તુઓ માટે બંને પક્ષ એકબીજાની સામસામે આવી જશે નહીં અને વિરોધી થશે નહીં. પતિ પત્ની વચ્ચે સુમેળ રહેશે, દાંપત્ય જીવન સુખદ બનશે. જો દાંપત્ય જીવન સુખદ હશે તો તેમના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. સંતાનોના ભવિષ્ય જો ઉજ્જવળ હશે તો રાષ્ટ્ર અને સંપૂર્ણ સંસાર સ્વર્ગ બની જશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.